સર પહેલા તો તમારું સ્વાગત છે ધ ગુજરાતી સિનેબસ ફ્રેમથી ફેમ સુધીમાં. થેન્ક યુ સો મચ. સરસ મજાના ચશ્માના લોક સાથે તમે શૂટિંગ સેટ પર અત્યારે પહોંચી ગયો છે માહોલ અંદરનો. હવે માહોલ તો મેં હજી અંદર જોયો નથી, પણ જેટલી સ્ટોરી જોઈ હતી એ પ્રમાણે તો બહુ જોરદાર લાગી રહ્યો છે. હવે જઉં જ છું, બસ પહેલા જ હું અહીં આવી ગયો છું. તમારું કેરેક્ટર કેવી રીતનું છે? સો મારું એક કેરેક્ટર છે ને જે ટેરરિસ્ટ ટાઈપ ઓફ કેરેક્ટર છે, પણ ટેરરિસ્ટ નથી, જે થોડાક ફન કાઇન્ડ ઓફ ટેરરિસ્ટ છે. શું કહેવાય કે, અને હું એકલો નથી, અમારી જોડે મારી 2 જણાની પેર છે, હું ને ચિરાગભાઈ, જે અમે આખી ફિલ્મમાં બસ ધમાલ મચાવી રહ્યા છે. ઉછળ કૂદ કરી છે કે તમે જોઈને બહુ જ મજા આવશે તમને લોકોને. તમારું કેરેક્ટર યંગસ્ટર ને કેટલું connect યંગસ્ટર્સ કરતાં મને લાગે છે છોકરાઓને, નાના છોકરાઓને બહુ જ ગમશે, કારણ કે અમારા જે ડાયલોગ છે ને, અમે જે બોલીએ છીએ એની સ્ટાઇલ કંઈક અલગ છે. મતલબ ના ગુજરાતી છે ના હિન્દી છે, હિન્દીમાં પણ અલગ અલગ સ્ટાઇલ છે. મને લાગે છે કદાચ જો કનેક્ટ કરી ગયું ને, તો બધા પિક્ચરમાંથી જે થિયેટરમાંથી બહાર નીકળશે ને, બધા એ જ વાતો કરતા હશે હંમેશા, કે આ રીતે બધા એ રીતે ટોનમાં બોલતા હશે. હશે. દર્શક મિત્રોને શું મેસેજ આપવા માંગો છો? યાર મેસેજ તો એવો કંઈ ખાસ નહીં, પણ જઈને જુઓ યાર, સક્સેસ બનાવો પિક્ચરને, હે ને. અને યસ, ગુજરાતી પિક્ચરને સપોર્ટ કરો. થેન્ક યુ.